ભાણો એક દી મને કહેતો, મને કે મોબાઈલની શોધ કે અમેરિકાએ કરી, સિમ કાર્ડની શોધ જાપાને કરી, મિસ કોલની શોધ ક્યાં એના મિસિસનો ફોન આવ્યો, ભાગતી પકડ્યો. બસની અંદર હમણાં એક સરસ મજાની સુકન્યા ચડી બસની અંદર. ત્યાં એક જણો બોલ્યો, અરે અરે કે આજકાલ કે ફિનાઇલનો ઉપયોગ કેટલો બધો છોકરીઓ કરે છે. પણ છોકરી સમજુ હતી, તરત સીટ ઉપર બેસી ગઈ. ઓલાને કે ફિનાઇલનો ઉપયોગ છોકરીઓ બહુ કરે છે, છતાંય પણ જીવડા મળતા નથી. અટાણે તો 12 માસ વરસાદ પડે. હમણાં વરસાદ પડ્યો, મારી ઘરવાળી કે મને કે વરસાદ પડ્યો હતી કે કેટલા બધા મકોડા કે જમીનમાંથી બહાર આવ્યા, કેટલા બધા જમીનમાંથી મકોડા બહાર આવ્યા. મેં કીધું જમીનના મકોડા બહાર આવ્યા એ તો 2-4 દિવસ જ રહે, પણ અમુક માર્કેટમાં જે મકોડા નીકળ્યા છે 3 પેઢી લગીને નડ્યો. એક ભાઈ અમારે દીવમાં ફરવા આવ્યો, મને કે હું વિદેશમાં રહું. અરે મેં કીધું બહુ સારું કહેવાય. મને કે મંથનભાઈ અમારે વિદેશમાં વરસાદ પડે ને એટલે રોમેન્ટિક વાતાવરણ થઈ જાય, હૃદયની અંદર દિલની અંદર પ્રેમ ઉભરાય. મેં કીધું બહુ સારું કહેવાય. મને કે એમની આખું કે દિલ રોમેન્ટિક થઈ જાય, કે મજા જ આવે, એવા સરસ મજાના ગીતો સાંભળીએ અને વરસાદમાં ડાન્સ કરીએ. તમારે વરસાદ પડે ઇન્ડિયામાં ત્યારે શું થાય? મેં કીધું મકોડા ઉભરાય. આ એક જણો ડોક્ટર પાસે ગયો. ડોક્ટર સાહેબ બેઠા એટલે એની એક વાત લઈ લઈએ. ડોક્ટર પાસે ગયો કે સાહેબ ગરુ ભીસાય છે. ડોક્ટર કે શું સાહેબ ગરુ ભીસાય છે, જીભ થોથરાય છે અને પેટ તો સાહેબ વાત પૂછોમાં એટલું દબાય છે. ડોક્ટર કે આવું તમને થાય ક્યારે? અરે સાહેબ કે લાલ કલરનો શર્ટ પહેરું ને એટલે આવું બધું મને બહુ થાય. ડોક્ટર કે કાંઈ વાંધો નહીં, ઘરે જાઓ, લાલ કલરનો શર્ટ અહીંયા લેતા હો, મારે કે શર્ટ જોવો પડશે, તમને નથી જોવા. ઘરે ગયો, શર્ટ લાવ્યો, ડોક્ટરને શર્ટ બતાવ્યો. પછી ડોક્ટર સાહેબે કીધું કે હવે જે તમે શર્ટ સીવરાવો ને એનો કોલર થોડોક મોટો રાખજો, 36નું માપ છે ને એની જગ્યાએ 38નું કરી નાખજો, નહીતર હજી તમે કે ભીહાતા રહેવો. અમારા ગામડામાં નવા ડેન્ટિસ્ટ આવ્યા ડેમો કરવા. અત્યારે તો ડોક્ટરો એટલા બધા નીકળી ગયા વાત પૂછોમાં. 5 વર્ષ જવા દો, ગલીએ ગલીએ ભંગારવાળા જેમ આવે ને, છે કઈ લોખંડનો ભંગાર એમ ડોક્ટર નીકળશે. 5 જ વર્ષ જવા દો. ડેન્ટિસ્ટ અમારા ગામમાં ડેમો કરવા આવ્યા, ફ્રી નિદાન કેમ્પ જાહેરાત કરી. ગામડાને એક બાપાને બિચારાને દાઢની તકલીફ, તો ડૉક્ટર સાહેબ પાસે બતાવવા ગયા. ડૉક્ટર કે દાઢમાં તમારે હડો છે કે કાપવી જોશે, મારા ક્લિનિકે આવશો તો 1000 રૂપિયા થશે, અને અહીંયા જ જો તમે દાઢ કઢાવશો તો માત્ર 101 રૂપિયામાં અમે દાઢ કાઢી આપશું. બાપા કે આ મોંઘવારીમાં તારા ક્લિનિકે આવવું, આખો દી બગાડવો, કાઢી નાખ અહીંયા. પણ સાહેબ નવો ડૉક્ટરો અને પેલો જ એનો નિદાન કેમ્પ, હરખમાં જે દાઢ ઉડાડવાની હતી ડાબી એની જગ્યાએ ઉડાડી દીધી જમણી. દાદા કે આ ડાબા ઉડાડવાની હતી ત્યાં જમણી ઉડાડી દીધી. એ કે દાદા ક્લિનિકે આવો ને ત્યારે ઓલી મફતમાં કાઢી દઈશ. વધારે પડતા એજ્યુકેશનમાં અમુક જગ્યાએ બહુ વધારો થાય ને એટલે આવો ડોખો થાય. હા, એક પ્લમ્બર એક ભાઈના ઘરે ગયો, મોટા માણસ હતા, અધિકારી હતા મોટા, એના ઘરે ગયો. ન્યા જેની કે આમાં શું તકલીફ છે? અરે ઓલો ભાઈ કે ભાઈ મારા બાથરૂમમાં સાવર નથી હાલતું. એ કે 3 દી થાય કે સાવર બંધ થઈ ગયું. ઓલો બાથરૂમમાં ગયો, 5 મિનિટમાં બહાર આવ્યો કે સાહેબ સાવર ચાલુ થઈ ગયું. કેટલા રૂપિયા એ કે દેવાના? એ કે 1500 રૂપિયા આપો. અરે એ કે હું મોટો માણસ છું, વેપારી માણસ છું, મારે ત્યાં લોકો મળવા આવે, હું ધંધો કરું ને આખા દીમાં તોય 200 રૂપિયા કમાવ, અને તારા કરતા એ કે હું બહુ જાજુ ભણ્યો. કારીગર કે કેટલું ભણ્યા? અરે કે હું સિવિલ એન્જિનિયર છું. ઓલો કે એન્જિનિયર હતો ત્યારે હું હોજ કમાતો. ધંધો બદલી નાખ. એક બેન ડોક્ટરને બોલાવીને, ડોક્ટરની વાત હતી એમાં વચ્ચે બીજે એન્જિનિયર આવી ગયા. ડોક્ટરને બોલાવ્યા. એ કે સાહેબ
મારા ઘરના એ કે 15 દીથા પથારીમાં છે, કંઈક કરો. ડૉક્ટર કે દવાખાને લેતા આવો. દવાખાને લઈ ગયા. ડૉક્ટરે 15 દી સારવાર કરી. 1 મહિનો સારવાર આવેલી. પછી ડૉક્ટરે કીધું કે બેન, તમારા પતિને હવે બચવાની શક્યતા બહુ ઓછી છે. બેન કે કાંઈ વાંધો નહીં સાહેબ, 5 વર્ષ કાઢી નાખ્યા, બીજા 5 દી નહીં કાઢી નાખીએ. એક બે બેનો વાતો કરતા હતા. એ કે કાંતા, એ કે ભૂલ થાય તો શું કરવું જોઈએ? ભૂલ થાય કે તો આપણે શું કરવું જોઈએ? એટલે કાંતાએ કીધું શાંતિથી સોફા ઉપર બેસવું જોઈએ, ફ્રીજમાંથી ઠંડુ પાણી 1 ગ્લાસ પીવું જોઈએ અને શાંત મગજ રાખી આંખો બંધ કરી ઓમનો નાદ કરી અને વિચારવું જોઈએ કે આ ભૂલ થઈ છે એ કોના ઉપર ધોરી દઉં. બેનો બહુ ગજબ ના હોય. એક બેન એના ઘરના ને કહેતા હતા, બોલવામાં સભ્યતા રાખજો ને, મારી સામે તો આંખું કાઢીને બોલતા નહીં, બહુ ધ્યાન રાખજો. હા, તમારું જેટલું મગજ છે ને એટલું તો અડધું મારું ફરેલું હોય. ભાણાના ઘરના હમણાં એક દી રાતના ધબધબાટી રાડું પાડતા હતા, આખી સોસાયટી જગાડ્યો. એક તો એના ઘરના અઘરા એવા, આખી સોસાયટી જાગી ગઈ. એવી રાડું નાખે. ભાણાને મેં ફોન કર્યો. મેં કીધું હું છે ભાણા? મેં કીધું અરે મને કે કાંઈ ચિંતા જેવું, પણ મેં કીધું આખી સોસાયટી, મેં કીધું આ તારા ઘરની બહાર ઊભી, બાયણું ખોલા, તારી ઘરવાળીને તે હું કર્યું એટલી બધી રાડ થઈ. અરે મને કે ચિંતાનો વિષય નથી મંથનભાઈ, આજે અમે હોટલમાં જમવા ગયા હતા, જમતા મને કે ફોટો પાડી દો. તો મેં એનો એક ફોટો પાડી દીધો. પછી મારી બેટી મને અત્યારે કહે છે કે ફેસબુકમાં ફોટો મૂકી દો, પણ ફેસબુકની જગ્યાએ મારાથી છે ને OLX પર મુકાઈ ગયો છે. રાડું એની પાડે. પતિ પત્નીના વિચારો આમ છે ને સમાન હોય. હા, પતિ ઓફિસેથી પત્નીને ફોન કરે, ફોન નો ઉપાડે, પાછો ફોન કરે, પાછી પત્ની નો ઉપાડે. 5 થી 7 વાર પતિ બિચારો એની પત્નીને ફોન કરે, પત્ની કંઈક કામમાં હોય એટલે ફોન ન ઉપાડે. પણ આને આ ઘટના ઊંધી બને. પત્ની જો 5 ફોન કરે અને પતિ કામમાં હોય, ન ઉપાડે, એટલે પત્નીને ચિંતા ન હોય પણ પતિને ચિંતા બહુ હોય, ઘરે જાય છે એટલે શું થશે. મારા એકવાર લગ્ન થઈ ગયા એટલે વાત કરું, હજી વાહો દુખે. અને અત્યારે જરૂરી નથી સાહેબ કે પતિ પત્ની દરરોજ ઝઘડતા હોય. આ સમય એટલો આધુનિક થઈ ગયો, એટલો ડિજિટલ થઈ ગયો, જરૂરી જ નથી કે પતિ પત્ની ઝઘડતા હોય, આખી સોસાયટી ભેગી થાય, શાંત પડાવે. આવું અત્યારે જરૂરી નથી. પત્ની કદાચ શાકમાં મીઠું વધારે નાખીને આપણી યારે બદલો લઈ લે. હમણાં છોકરાના બાપા અને છોકરાના કાકા એક જગ્યાએ છોકરી જોવા ગયા. છોકરી જોઈ લીધી, ઇન્ટરવ્યૂ લઈ લીધું, છોકરી પસંદ આવી ગઈ, પણ ઉતાવળ થઈ ગઈ, ઝડપી યુગ થઈ ગયો. અટાણે માણાને ધીરજ ખૂટી ગઈ છે. પેલા નાના હતા ત્યાંથી કહી દેતા કે મગનભાઈના છોકરાની હારે આ કાંતિભાઈની દીકરી પરણાવવાની. મગનભાઈનો છોકરો 5 વર્ષનો હોય, ત્યાંથી 25 વર્ષનો થાય ત્યાં લગી માણામાં ધીરજ હતી. અત્યારે 5 મિનિટની નથી. એટલે ઇન્ટરવ્યૂ લઈ લીધા પછી છોકરાએ છોકરીના બાપાને કીધું કે મને તમારી દીકરી ગમે છે. છોકરાના બાપાને કીધું કે અમને તમારો દીકરો ગમે છે, જ્યોતિષને બોલાવીએ, બેયના જન્માક્ષર જોવરાવીએ, અને જો બેયના ગુણ મળતા હોય તો આપણે કે હગાઈના ગોરધાણ કાલે નક્કી કરી નાખીએ. એક પંડિતજીને બોલાવ્યા. પંડિતજીને અટાણે કુંડરી બતાવવા માટે બોલાવ્યા અને વોટ્સએપમાંથી કુંડરી કાઢી આપી. પંડિતજીએ જોયું 10 મિનિટ જોઈને કે બેયને કે 36 ગુણ મળે છે, વધાવો કરો કંકુના. અને ભાઈ ગોરદાદા એટલું બોલ્યા ને ત્યાં તો છોકરાનો બાપ હાલતો થઈ ગયો. અરે છોકરીના બાપાએ કીધું ક્યાં ભાગ્યા? એ કે આપણે હજી નક્કી કરવાની છે વાત, અને તમે ક્યાં ભાગ્યા જાઓ? અરે એ કે આ બેયના ગુણ હરખા મળે છે. એક આ તો એ કે એવો પાયકો જ કોઈના ઘરમાં એ કે હરિયું કરાવે, અમારા ઘરમાં હકે નથી રહેવા દેતો, હવે છોકરીને એવી લાવવી. એક છોકરો એના બાપુજીને કહેતો હતો, મોટો હતો છોકરો, 22 વર્ષનો, કે બાપુજી મને એ કે ગાડી લઈ દો.
બાપુજી મને એ કે ગાડી લઈ દો. દરરોજ સાંજ પડે એટલે વેન કરે, બાપુજી મને ગાડી લઈ દો. એક દી એના બાપાએ કીધું, બટા ભગવાને તને આવું સરસ મજાનો માનવ દેહ આપ્યો, આવું સરસ મજાનું શરીર આપ્યું, આવા સરસ મજાના તારું રૂપ આપ્યું, આવા સરસ મજાના તારા હાથ આપ્યા, આવા સરસ મજાના પગ આપ્યા, શું કરવા આપ્યા? છોકરો કે એક પગે કિક મારવાની અને એક પગે ગેર પાડવાનું. પણ ભાડાનો કેમેરો લીધો હોય, રોડ કાંઠાનું લોકેશન હોય, માગેલી ગાડી હોય, ભાઈબંધનું ટી શર્ટ હોય, કોકના લોફર ઉપાડેલા હોય, અને સાહેબ 500 રૂપિયાની ભાડે બુલેટ લીધી હોય, ધોળા કલરના બૂટ પહેર્યા હોય, અને એ બુલેટ લઈને દરિયા કિનારા પાસે જઈને સરસ મજાનો સેલ્ફી ફોટો લે અને પાછા ઇન્સ્ટાગ્રામમાં મૂકે અને નીચે પાછી કોમેન્ટ લખે, અપલોડ કરીને કેપ્શન કે અત્યારે કેપ્શન લખે કે અમારા જેવું થાય તો ઠીક છે, બાકી જોયા કરો. અરે ભાઈ નથી કરવું, જે છે એ બરાબર છે. ભાણો એક દી વાત કરતો, મને કે મંથનભાઈ હા મોબાઈલ કે સારું છે એ કે. હું મેં કીધું મોબાઈલ સારું જ કહેવાય ને? અરે મને કે એમની મોબાઈલમાં બહુ સારું છે. મેં કીધું હા અટાણે બધું એમાં જોવાય, બધું એમાં વચાય, બધું એમાં થાય. કેલ્ક્યુલેટર મેં કીધું એમાં આવી ગયું, ઘડિયાળ આવી ગઈ, અલાર્મ આવી ગયું, અને એવી એવી એપ્લિકેશનો આવી ગઈ. મેં કીધું માણસને ડાયાબિટીસ ન હોય ને છતાંય મોબાઈલ હાથ ઉપર રાખે ને તો ડાયાબિટીસ થઈ જાય. મને કે એ જ વાત કરું છું, મોબાઈલ બેટરીથી હાલે છે એટલે સારું છે. જો આગળ પેટ્રોલ ડીઝલથી હાલતો હોત તો એ કે મારું કુટુંબ ભૂખ ભેગું થઈ જાતો. પણ અઘરો ભાણો એક દી મને કે આ દુનિયામાં કોઈ ઉપર ભરોસો કર્યા જેવો નથી. અરે મેં કીધું એવું ન હોય ભાણા, 1000 માણસો હોય એમાંથી 999 સારા માણસો હોય, એકાદો ખરાબ હોય. અરે મને કે એવું નથી ભાઈ, કોઈ ઉપર ભરોસો કરાય નહીં. કાલે કે પિક્ચર જોતો તો અને તરસ લાગી, રસોડામાં પાણી પીવા ગયો, એટલામાં તો હિરોઈનનું અપહરણ કરીને વયા ગયા. ભાઈ મને કે મંથનભાઈ સુખની વ્યાખ્યા શું? મેં કીધું બહુ લાંબી અને ઘણી બધી છે. મને કે ના ના, કે હું તમને કહું દુનિયામાં સુખીમાં સુખી કોણ? મેં કીધું તો જાણવા મળે, મને વાત કરો. મારી પાસે બેઠા મને કે 5 રૂપિયાની ચા મંગાવો. ચા પીધા પછી જ મારા મોઢામાંથી શબ્દ બહાર પડે છે. 5 રૂપિયાનો ખર્ચો કરીને ચા મંગાવી, ચા પાય. મને કે આ દુનિયામાં કોઈ સુખીમાં સુખી વ્યક્તિ હોય ને તો એ રાક્ષસો છે. મેં કીધું કાં તમે આવી વાત કરો? મને કે જ્યારે જોવો ત્યારે આમ હસતા જ હોય. માણા અમુકી કે એવા હો ગયા મોઢા કરીને બેઠે, એવા હો ગયા મોઢા કરીને બેઠે, આપણને એમ થાય લગ્નમાં આવ્યા કે દાડો ખાવા આવ્યા. એક વિદ્યાર્થીને માસ્તર સાહેબે પૂછ્યું સમતોલ આહાર કોને કહેવાય? છોકરો કે શું સાહેબ? અરે બટા સમતોલ આહાર કોને કહેવાય? છોકરો કે દૂધને સમતોલ આહાર કહેવાય. માસ્તર સાહેબ કે વાહ કે તને ખ્યાલ છે હોય કે, પણ કઈ રીતના દૂધને સમતોલ આહાર કહેવાય? એનો જવાબ આપ. ઈ કે દૂધ અને પાણી બે એમાં હરખા હોય ને એટલે. હમણાં એક જણો દૂધવાળાને કહેતો હતો કે તમારા દૂધની ચા છે ને ઈ કે ભાઈ હાવ બોગસ બને. ઈ કે હાવ સવારમાં ઈ કેમ શક્તિ ચા પીએ તો આવી જાય, બીજું હું આવી જાય એના દાંત કાઢ્યા મને ખબર છે. આ કે તમારા દૂધની ચા પીવું ને એટલે શક્તિ આવી જાય, રોમે રોમ દીવા થાય. પણ હમણાં છેલ્લા 1.5 મહિનાથી કે તમારી દૂધની ચામાં શક્તિ નથી આવતી, શક્તિ મારી વિખાઈ જાય. દૂધવાળો કે ચા કઈ રીતના બનાવો? અરે કે તમે મને દૂધ આપો, એ દૂધ હું રસોડામાં લઈ જાઉં, મારો ગેસ પ્રગટાવું, એક તપેલી લઉં, અડધો ગ્લાસ પાણી નાખું, ચાની ભૂકી નાખું, ખાંડ નાખું, અને પછી જે તમે દૂધ આપો છો એ દૂધ નાખું, અને પછી સૂંઠ નાખું, અને હુફારો આવે 1 2 3 5 હુફારા લઉં ને એ ચા પીવું ને એટલે મને શક્તિ આવે. પણ હવે એ કે શક્તિ નથી આવતી. દૂધ વાળા કે ક્યાંથી આવે? તમે પાણી ખોટું નાખો છો, એ તો અમે તમને નાખીને જ આપીએ છીએ. આ એક બેન બીજા બેનને કહેતા, અરે કે તમારા ટીનિયાને સમજાવો. કે હું થયો રે ટીનિયાને સમજાવો? કે કાલે હું વોકિંગ કરવા નીકળીને તો પાણાના ઘા કરતો હતો. ઓલા બેન કે તમને વાગ્યો? કે નહીં. તો એ કે મારો છોકરો ન હોય, મારો છોકરો હોય તમને આટી દીધા હોય.
અને છોકરાએ અટાણા અઘરા થઈ ગયા, કોઈ રીતે પહોંચાય નહીં. હા, બગીચામાં 4-5 છોકરા રમતા હતા અને અંકલ ને આંટી હાલવા માટે સાંજનો ટાણે નીકળ્યા. એટલે અંકલ ન બોલ્યા હોત તો કાંઈ ડખો નહોતો, પણ અંકલ એક છોકરાને બોલાવ્યો કે આલે બેટા ચોકલેટ. એટલે છોકરો દોડતો દોડતો આવ્યો, ચોકલેટ મોઢામાં મૂકી ખાઈ લીધી. પછી અંકલનો હાથ પકડ્યો, અંકલ સામે જોવે, આંટી સામે જોવે, અંકલ સામે જોવે, આંટી સામે જોવે. પછી મારો બેટો આંટી ને અંકલ બે હતા ને એ વચ્ચે ઊભો રહી ગયો આ રીતના. પછી અંકલને કે અંકલ એક વાત કહું. અંકલ કે બોલ બેટા, એક વાત નહીં 2 વાત કે. અંકલ 2 દિવસ પહેલા જે તમે આંટીને લઈને આવ્યા હતા અને એ આંટી જે સુંદર હતા ને એવા નથી હો. બોલો, ઘર ભંગવી નાખે. ધૂળેટીનો તહેવાર હમણાં ગયો. હા, એટલે ભાઈને મેં કીધું ભલાય ધૂળેટીમાં તમે ક્યાંય દેખાણા નહીં. ધૂળેટી તમારી કેવી રહી? હોળીને દી તો આપણે હતા. ધૂળેટીમાં તમે ક્યાંય નજરે ન ચડ્યા. અરે મને કે મંથન હું વાત કરું. મેં કીધું પણ થયું હું? મને કે 21 છોકરા નવરાવ્યા ત્યારે મારો એક જડ્યો. હું તો સવારથી ધોળમાં જ હતો, રમવા જ નહોતો આવવા દીધો. હા, છોકરાની વાત કે છોકરા એટલા બધા. હમણાં એક છોકરો એના પપ્પાને કહેતો પપ્પા પપ્પા. એ કે હા બેટા. પપ્પા પપ્પા કે પીપી જાઓ. લાઈટ થાય. હે બેટા એવું ન હોય. આ પપ્પા પીપી જાઓ. લાઈટ. અરે પણ બેટા આવું ન હોય. સાચું કહું, પીપી જાઓ એટલે લાઈટ થાય. જ્યાં એના મમ્મી જાગી ગયા, ફેરવીને છોકરાને 3 લાપાટ મારી. એનો છોકરાનો બાપ કે પણ નાનો બાળક છે, આને મારવાનું ન હોય, સમજાવવાનો હોય. અરે પણ ઈ કે હું ઈ કે વાત કેવી કરે? પીપી જાય એટલે લાઈટ થાય, પીપી જાય એટલે લાઈટ થાય. મારો બેટો ઈ કે 5 દીથા ફ્રીજમાં જઈ આવે જ રાતે. સવારમાં લેવા નીકળું, ચા બનાવવા મૂકું ને થાકી જાય. ભાઈ મને કે છોકરા બગડે નહીં એટલે શું કરાય? મેં કીધું ફ્રીજમાં રખાય. જ્યારે બહાર કાઢો ત્યારે સફરજન જેવા જ લાગે. હા, એક છોકરાને હમણાં માસ્તરે પૂછ્યું ભારત પાકિસ્તાન વચ્ચે કઈ સીમા છે? ઓલો કે સાહેબ પાછો પ્રશ્ન પૂછો, બટા ભારત પાકિસ્તાન વચ્ચે કઈ સીમા છે? ઓલો કે સીમા નથી, સીમા હેદર છે. અને અત્યારે શિક્ષણ એટલું બધું આગળ વધી ગયું સાહેબ, ગૌરવ લેવા જેવું છે. હા, અમારો જમાનો હતો, અમારા બાપુજીનો જમાનો હતો, એના બાપુજીનો જમાનો હતો. સાહેબ વાત કરું, એક પાર્ટીમાં 3 પેઢી ભણી. અત્યારે પાર્ટી હું અમુક છોકરાને ખબર જ નથી પડતી. અને અમે જે નિસારે નાસ્તા લઈને જતા, ડેરી મિલ્ક લઈને જતા, માસ્તર ખાઈ જતા. અત્યારે જમાનો એવો આગળ આવી ગયો કે માસ્તર છોકરાઓને ડેરી મિલ્ક આપે એડમિશન હાટું. એક ટીચરે છોકરાને પૂછ્યું કે જો વિદ્યાર્થી મિત્રો, હું તમને એક મારો પગ બતાવું, તમે મારું નામ કયો. છોકરાઓ બિચારા મૂંઝાઈ ગયા. જો વિદ્યાર્થી મિત્રો, હું તમને મારો એક પગ બતાવું, મારું નામ કયો. છોકરાઓ બિચારા હાવ મૂંઝાઈ ગયા. એમાં એક છોકરો ઊભો થયો બેન્ચીસ ઉપર, 2 પગ ઊંચા કર્યા. મેડમને કે તમે મારું નામ બતાવો. આવા અત્યારે વિદ્યાર્થીઓ થઈ ગયા. રઘો છે મારી બાજુમાં, એટલો તોફાની સાહેબ, વાત પૂછોમાં. સ્કૂલે જાય તો સ્કૂલવાળા ઘરે મૂકી જાય, ઘરવાળા ટ્યુશનમાં મૂકી જાય, ટ્યુશનવાળા પાછા સ્કૂલે મૂકી જાય. એવો તોફાની સાહેબે 5 લાપટ મારી હમણાં. પછી રઘાને કીધું ભવિષ્યકાર બતાવ. રઘો કે રિસેસમાં તમારા ટાયરમાં હવા નહીં હોય, લખી લેજો. એક ભાઈના છોકરાને મેં કીધું જા બટા છાપું લેતા આવ બાજુવાળા ચંપક ચાચાને ત્યાંથી. તો મને કે એને પૂછીને લાવવું કે એને ખબર ન પડે એમ લાવવું. પણ અત્યારે મજા શું, વિદ્યાર્થીઓની બાળકોની બહુ મજા છે. અને અત્યારે જે આ બધું એજ્યુકેશનની અંદર એટલું બધું તમને જાણવા મળે, મોબાઈલની અંદર એટલું બધું જાણવા મળે, યુટ્યુબમાં એટલું બધું જાણવા મળે, આપણને એમ થાય કે અમુક સમય જાય ને પછી આ બધાને જ્ઞાનથી એટલા બધા આગળ હશે, આપણે પકડવા જવા પડશે. વિદ્યાર્થીને સાહેબે પૂછ્યું બટા પાણીમાં રહેતા 5 જીવોના નામ આપો. એટલે એક છોકરો ઊભો થયો, કે સાહેબ કાચબો. વાહ બટા, બીજો જવાબ આપ. સાહેબ
કાચબાનો પતિ. વાહ બેટા, ત્રીજો જવાબ આપ. સાહેબ, કાચબાનો છોકરો, કાચબાની છોકરી અને કાચબાના મમ્મી પપ્પા લખી નાખો. સાહેબ, હજી રજા ઉપર છે. અમે ભણતા, હું ને ભાણો હારે ભણતા. ભાણો તો હજી ભણે છે. હું ને આ ભાણો હારે ભણતા તો એક સાહેબ અમારે આવ્યા, ગણિતના સાહેબ. વિદ્યાર્થીઓને કે, વિદ્યાર્થી મિત્રો કેમ છો? વિદ્યાર્થી મિત્રો કે મજામાં. અરે વિદ્યાર્થી મિત્રો, આજે હું એક વસ્તુ લઈને આવ્યો છું. ખિસ્સામાંથી 2 ઈંડા કાઢ્યા, ટેબલ ઉપર મૂક્યા. એ કે, વિદ્યાર્થી મિત્રો આ કેટલા ઈંડા છે? ક્યાં ભાણો ઊભો થયો? એ કે, સાહેબ એ જેટલા હોય એટલા, પણ મરઘીનું કામ તમે શું કામ કરો? એક છોકરાને સાહેબે પ્રશ્ન પૂછેલો, બિલાડીના પગ કેટલા? એક છોકરો ઊભો થયો. એ કે, સાહેબ લખી નાખો 15 પગ. બેઠી જા. બીજાને ઊભો કર્યો, બિલાડીના પગ કેટલા? એ કે, સાહેબ લખી નાખો 12 પગ. બેઠી જા. ત્રીજાને ઊભો કર્યો, બિલાડીના પગ કેટલા? એ કે, સાહેબ લખી નાખો 8. સાહેબ તો બિચારા ઘૂંબરી ખાઈ ગયા. પછી પાછું એકવાર એને એમ થયું કે હજી એકવાર પૂછું, કોઈક છોકરો સાચો જવાબ દે તો. ચોથા છોકરાને ઊભો કર્યો, બિલાડીના પગ કેટલા? ઓલો કે, સાહેબ 6 પગ હોય. સાહેબ રાજીના રેડ થઈ ગયા. સરસ મજાની એક બોલપેન આપી, એક બુક આપી. છોકરો તો છૂટીને ઘરે વયો ગયો. એની મમ્મીને કીધું, મમ્મી મને સ્કૂલમાંથી ઇનામ મળ્યું. કેનું ઇનામ મળ્યું? કે સાહેબે પ્રશ્ન પૂછ્યો, એમાં હું જીતી ગયો, મારો નંબર આવ્યો એટલે મને સાહેબે ઇનામ આપ્યું. સાહેબે કે, શું પૂછ્યું બટા? એ કે, સાહેબે પૂછ્યું બિલાડીના પગ કેટલા હોય. વાહ બટા, સરસ પ્રશ્ન છે. તે હું કીધું? મેં સાહેબને કીધું બિલાડીના 6 પગ હોય. એટલે સાહેબ રાજી થઈ ગયા, હું પાસ થઈ ગયો, મને ઇનામ આપ્યું. એટલે તરત છોકરો અને છોકરાના મમ્મી તરત સ્કૂલમાં આવ્યા. પ્રિન્સિપાલને કીધું કે આ સાહેબને બોલાવો. સાહેબને બોલાવ્યા અને સાહેબને કીધું કે આ મારો દીકરો છે, એણે તમારા પ્રશ્નનો ખોટામાં ખોટો જવાબ આપ્યો, છતાંય તમે એને ગિફ્ટ આપી, ઇનામ આપ્યું. એનું કારણ શું? ત્યારે માસ્તરે કીધું કે તમારો દીકરો એ કે સત્યની નજીક છે. કોકે 15 કીધા, કોકે 12 કીધા, કોકે 8 કીધા. તમારા દીકરાએ ખાલી 6 કીધા. એટલે એ સત્યની નજીક છે ને, એટલે આ એને ઇનામ આપીએ છીએ. એમ સાહેબ, જીવનની અંદર સત્યની નજીક તમે રહેશો ને તો ઈશ્વર તમને ક્યારેક ને ક્યારેક ઇનામ રૂપી કંઈક ને કંઈક આપતો રહેશે. છોકરો એના પપ્પાને કહેતો હતો, પપ્પા એ કે દરરોજ સવારમાં 5 વાગ્યામાં તમે ઉઠી જાઓ, મમ્મી ઉઠી જાય, નાસ્તો બનાવી દે, હું નાસ્તો કરી લઈએ, તમે પછી મને સ્કૂલે મૂકવા આવો. અને હું 6 મહિનાથી સ્કૂલે ભણવા જાઉં છું અને દરરોજ જોઉં છું કે બધાને એના મમ્મી એક્ટિવા ઉપર મૂકવા આવતા હોય, તમે મને શું કામ મૂકવા આવો છો? છોકરાનો બાપ કે, બસ બટા એટલા માટે છે. ભાણાના છોકરાને હમણાં મેં પૂછ્યું, ભાણાના છોકરાને એટલે ભાણો કેવડો મોટો હશે એ તમે કલ્પના કરી લેજો. મેં કીધું, બટા સ્કૂલે જવું ગમે? અરે મને કે અંકલ સ્કૂલે જવું બહુ ગમે, સ્કૂલેથી આવવું બહુ ગમે, પણ વચ્ચેના જે 8 પીરિયડ હોય ને એ કાઢવાને બહુ કઠિન છે. શિક્ષક એકવાર વિદ્યાર્થીઓને પૂછ્યું કે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રાર્થના સભામાં બેઠા છીએ, આ જે હોલમાં બેઠા છીએ, એ જ હોલની અંદર કદાચ જો કંઈક દુર્ઘટના ઘટે, કદાચ કોઈક વસ્તુ મૂકી જાય, બોમ્બ મૂકી જાય, તો તમે શું કરો? વિદ્યાર્થી કે 15-20 મિનિટ રાહ જોઈએ, નહીતર સ્ટાફ રૂમમાં જમા કરાવી દઈએ. હમણાં એક છોકરાને એટી આવી, રડતો મારી પાસે આવ્યો. મને કે ભાઈ એટી આવી. મેં કીધું એમાં કઈ નિરાશ ન થવાનું હોય. મેં કીધું તો બીજી વાર પરીક્ષા દઈ દે એટલે તું પાસ થઈ જાય. મને કે 8મી વાર આવી. મેં કીધું એટી એટલે તને આમ શુદ્ધ ગુજરાતીમાં ખબર છે હું કહેવાય? મને કે પૂરેપૂરી ખબર છે. એટી એટલે માસ્તરે એવું તે કેવું ચેક કર્યું. મેં કીધું આમાં જેટલું ગુજરાતીમાં તે ધ્યાન રાખ્યું ને એટલું વ્યાકરણમાં ધ્યાન રાખે એટલે પાસ થાય. અને પરીક્ષા અને રિક્ષા આ બેમાં તફાવત કાંઈ નથી. રિક્ષામાં 3 જણાને ભેગા બેહાડે ધક્કા મારીને, બેહો. પરીક્ષામાં મારા બેટા છૂટા બેહાડે, છૂટા બેઠો. હમણાં એક છોકરો 90 માર્ક લઈને આવ્યો ગણિતમાં, એટલે એના બાપાએ ફેરવીને 4 લાફટ માર્યું. ખાચું બોલ. 0 તે ઉમેર્યા ને, પાછી લાપટમાં હાચું બોલ. 0 તે ઉમેર્યા ને, ઓલો રાડ નાખ્યો. હાચું બોલ. 0 તે ઉમેર્યા ને,
ઓલો રાડે રાડ નાખે ઓ છોકરો. મેં કીધું ઘડીક શાંત તો પાડો, છોકરાને બોલવા તો દ્યો. શાંત પાડ્યો છોકરાને. પછી મેં કીધું સાચું બોલ બટા, 0 તે ઉમેર્યા? મને કે ના મેં તો ખાલી 9 ઉમેર્યું. અઘરા છોકરા છોકરાને હમણાં મેડમે પૂછ્યું કે આકાશમાં સૌથી ઝડપી પક્ષી ક્યું ઉડે? ઓલો કે મેડમ એ તો જેને ઉતાવળ હોય એ ઉડે, બાકી બધા નિરાતે ઉડે. મેડમ રજા ઉપર વયા ગયા. એક સાહેબ અમે ભણતા ને ત્યારે એક સાહેબને મેં પ્રશ્ન પૂછ્યો. મેં કીધું સાહેબ, સહન શક્તિ વધારવા માણસે શું કરવું જોઈએ? હવે હું તો ત્યારે નાનો હતો, બાળક બુદ્ધિ હતી, એટલે મેં તો સ્વાભાવિક પૂછ્યું કે આ તમે એટલો બધો ત્રાસ આપો છો, લેસન આપો છો, અહીંયા એટલું બધું હોમવર્ક કરાવો છો, અંગૂઠા પકડાવો છો, એટલે મેં પૂછ્યું સહન શક્તિ વધારવા સાહેબ શું કરવું જોઈએ? મને કે બટા રિસેસમાં સ્ટાફ રૂમમાં આવજે, જવાબ આપીશ. એટલે રિસેસમાં મેં મારો નાસ્તો પડતો મૂક્યો અને સ્ટાફ રૂમમાં ગયો. મેં કીધું સાહેબ સહન શક્તિ વધારવા શું કરવું જોઈએ? મને કે 10 વર્ષ પછી બટા તારે લગ્ન કરવા જોઈએ. આપોઆપ સહન શક્તિ વધી. અમારા ગણિતના સાહેબ સ્ટાફ રૂમમાં બેઠા હતા, સ્ટાફ રૂમમાં જમતા હતા, લંચનો ટાઈમ હતો તો ખાલી વાટકો, હું આમ જોઉં ખાલી વાટકો, એમાં રોટલી બોરે મોઢામાં મૂકે, પાછી રોટલી બોરે મોઢામાં મૂકે. મેં કીધું સાહેબ આ વાટકો હાવ ખાલી છે ને તમે રોટલી બોરો છો, મોઢામાં મૂકો, રોટલી બોરો મોઢામાં મૂકો. મને કે બટા હું માસ્તર કેનો? મેં કીધું ગણિતના. મને કે શાક છે ને એને મેં એક્સ ધારી લીધો છે. આમાં શિક્ષકો જેટલા બેઠા એને બહુ મજા આવી. ભાણો હમણાં મુંજાયેલ બેઠો તો. મેં કીધું ભાણા શું થયું? મને કે શું વાત કરું મંથન, ભણતા ને ત્યારે એ કે આપણે એ કે બહુ મૂંઝવણ અનુભવી અને અત્યારે એનાથી વધારે મૂંઝવણું છું. મેં કીધું કાં? એ કે ભણતો અત્યારે મૂંઝવણ અનુભવતો, અત્યારે એનાથી વધારે મૂંઝવણ એ છે કે બાયોલોજીના સર આપણને ભણાવવા આવતા. મેં કીધું સાચી વાત છે, પ્રશાંત સાહેબ આપણને ભણાવવા આવતા. મને કે એણે કીધું તું સેલ એટલે શરીરના કોષ થાય. મેં કીધું સાચી વાત છે, પ્રશાંત સાહેબે એમ કીધું સેલ એટલે શરીરના કોષ થાય. મને કે ફિઝિક્સના સર આપણને ભણાવવા આવતા, એણે સેલ એટલે બેટરી કીધી હતી. મેં કીધું હા એણે બેટરી કીધી હતી. મને કે ઇકોનોમીના સર આપણને ભણાવવા આવતા, એણે સેલ એટલે વેચાણ કીધું હતું. મેં કીધું 100% એણે વેચાણ કીધું હતું. મને કે અંગ્રેજીના સાહેબ આપણને ભણાવવા આવતા. મેં કીધું હા ભણાવવા આવતા, અંગ્રેજીના સાહેબ કે આપણને ભણાવવા આવતા અને એણે સેલ એટલે મોબાઈલ કીધો હતો. મેં કીધું 100% મોબાઈલ કીધો હતો. મને કે ઇતિહાસના સાહેબ આપણને ભણાવવા આવતા. મેં કીધું હા ઇતિહાસના સાહેબ ભણાવવા આવતા. મને કે ઇતિહાસના સાહેબે સેલ એટલે ગેસ કીધો હતો. મેં કીધું 100%. મને લગ્ન થઈ ગયા 5 વર્ષ પછી ખબર પડી કે સેલ એટલે સાડીઓનું. હમણાં મારા ઘરવાળાને હું સુરત ફરવા ગયા, મારા ઘરવાળા સુરત અમે ઉતર્યા ને, મારા એક રિલેટિવ છે એને ત્યાં રોકાણા, પછી સાંજે એની ગાડી લઈને ફરવા માટે ગયા. મારા ઘરવાળા રોવા મેડમ. મેં કીધું એટલી બધી હું કામ રોવે? અરે મને કે જોતો ખરી સુરતની બાયુ કેટલી સુખી, કેટલી સુખી, કેટલી સુખી. મેં કીધું પણ એ સુખી છે પણ તું હું કામ દુખી થા? મને કે એક હાડી પહેરીને માથે દહતો લઈને જાય. મેં કીધું તું એ દોરા કાઢવા લઈ જાય. ગામડાના બાપા સિટીમાં ગયા. એની એક વાત કરી દઉં છેલ્લી, એટલે તમને બધાને મજા આવશે. એના દીકરાએ કીધું કે બાપુજી અહીંયા બાજુમાં સરસ મજાનો મોલ આવ્યો છે, આપણે જોવા જઈએ. એના બાપુજી કે બટા મોલ તો આપણી વાડીએ આવ્યો છે, કોક દી 2 માણસ જોવા આવો નહીં. અરે એમ નહીં બાપુજી, મોલ એટલે અહીંયા બધી વસ્તુ મળે. ઓલા બાપુજી કે એના એ કે ઈ મોલ આપણે વેચીએ ને તો જ આ વસ્તુ આવે. પણ દીકરા સમજે નહીં, પરાણે બાપુને ને એના માને ને એની વહુ ને આ બધા મોલમાં ગયા. પણ બાપુ ભાઈ એ જે જોઈ ગયા ને મોલ, એટલે બાપુજી આમ સ્તબ્ધ થઈ ગયા. આવું સરસ એસી જેવું વાતાવરણ, આમ ઘડીક તો કંઈક બોલી ન હોય કે થરવા માંડ્યા. પછી દીકરાએ કીધું પપ્પા આ પહેલો માળ છે. બાપુજી આ પહેલો માળ છે, આ ગ્રાઉન્ડ ફ્લોર કહેવાય. અહીંયા બધી વસ્તુઓ, આમાં ચોકલેટ ને બધી પીઝા ને બર્ગર ને એ બધી ઘરની વસ્તુઓ મળે, ડેરી મિલ્ક ને છોકરાઓની વસ્તુઓ મળે. એનાથી ઉપર બીજા માળે જાય એટલે ત્યાં કપડાં મળે. ત્રીજા માળ ઉપર જાય એટલે કરિયાણાની વસ્તુઓ મળે, રસોડાની તમામ વસ્તુ મળે. ચોથા માળ ઉપર જાય એટલે બધી બેડની આપણે બેડરૂમની વસ્તુઓ મળે, ઇલેક્ટ્રિક વસ્તુઓ મળે. 5મા માળે જઈએ એટલે તમામ ઘરની વસ્તુઓ તમને ફર્નિચરથી લઈ
બધી વસ્તુ મળે. બાપુજી કે છઠ્ઠા મારે જાય તો છોકરો કે નીચે આવીએ. હા, પણ બાપુજી હખણા રહ્યા ની ત્રીજા મારે ગયા ને ભાઈ ભૂખ લાગી. ગામડાના માણા આ એટલું છોકરાએ આમાં હાકવીને હાવ જેટલું જમ્યા હતા એટલું હજમ કરાવી દીધું. ભૂખ લાગી તો એક મમરાનું પેકેટ બાપુજીએ તોડી લીધું. એને એમ કે આપણે અંદર આવ્યા એ બધું આમાં આપણું જ હોય, એને ગણાઈ જાય, અને મમરા ખાઈ લીધા હો. અને બહાર નીકળતા હતા ત્યાં ચેકિંગ વાળાએ ઊભા રાખ્યા કે દાદા તમે કે અહીંયા મેં જોયું છે સીસીટીવીમાં તમે આખું મમરાનું પેકેટ ખાઈ ગયા છો. હવે મમરાના પેકેટના દાણા ગણવામાં અમારી પાસે ટાઈમ નથી, પણ ઓછામાં ઓછી તમને કે એક પેકેટ ખાધું છે એટલે 5 દિવસની સજા થશે. 5 દિવસ તમને કે જેલમાં રાખવા જોઈએ. બાપા સાઈડમાં આવી સિક્યુરિટી વાળાને બોલાવ્યા, કેમેરાવાળાને બોલાવ્યા, ઇન્સ્પેક્ટર સાહેબ હતા એને બોલાવ્યા. એ કે તમે મને પકડી લીધો, મારી ઘરવાળીને તો જોવો, એ હજી મમરાનું 3જું પેકેટ ખાય છે. પણ આપ સૌએ મને શાંતિથી માણ્યો તે બદલ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. હસતા રહો, મોજમાં રહો.